નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ નકળંગ નેજાધારી બાબારી રામદેવ પીરજી મહારાજના દર્શને। આ મંદિર આવેલું છે કડી તાલુકાના દેત્રોજ હાઈવે ઉપર, કડી દેત્રોજ હાઈવે ઉપર સાદરા ગામે, જ્યાં પરચાધારી નકળંગ નેજાધારી બાબારી શ્રી રામદેવ પીરજી મહારાજના દર્શને। તો મિત્રો, આજે આપણે આ મંદિરના દર્શન કરીશું, જ્યાં દર બીજે ભગવાન શ્રીના દર્શને હજારો ભાવિક ભક્તો આવે છે। તો જુઓ, આ મિત્રો પોતાના ગામથી પગપાળા નેજા લઈને ભગવાનને ચડાવવા માટે આવી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ લેશે। આગળનો ઇતિહાસ આપણે મંદિરના મહંતશ્રી સાથે વાતચીત કરીને લેશું। નામ સાધુ દિનેશભાઈ, અત્યારે રામાપીરના મંદિરનો પૂજારી છું। મારા ફાધરનું નામ બચુરામ બાપુ, ગામ સરસાવડી, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। ત્યાંથી સરસાવડીથી અહીંયા સાદરા મુકામે આવ્યા। અમારા જજમાનોને ત્યાં રહેતા હતા, એટલે અહીંયા એ આવ્યા એટલે એમને રામાપીરનો એવો ભાવ અહીંયા જગ્યા ઉપર જાગ્યો અને એમને રામાપીરનું મંદિરનું નિર્માણ કરવાનું એમને નક્કી કર્યું અને ભગવાનના રામા ધણીને બેસાડ્યા અને એમના પડચા લોકોને મળી ગયા અને લોકોએ ભાવપૂર્વક એમને આદરભાવ કર્યો અને પ્રભુને દર્શન કરવા સૌ ભાવિક ભક્તો અહીંયા પ્રેમથી વધારે છે। જય રામદેવ। મિત્રો, અહીંયા મંદિરે ચા પાણીની સેવા પણ આપવામાં આવે છે અને મંદિરની પાછળની બાજુએ સરસ મજાનું નાનું ધર્મશાળા જેવું પણ બનાવવામાં આવેલું છે અને ત્યાં દર બીજે પ્રસાદીની સેવા પણ આપવામાં આવે છે। તો મિત્રો, જોઈએ પ્રસાદીની સેવા કેવી રીતે બનાવી રહ્યા છે। જય બાબારી।